નમસ્કાર મિત્રો. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન સંપૂર્ણ વર્ણન કરવા માટે વૈજ્ઞાનિકોએ વિવિધ ક્વોન્ટમ અંકોનો ઉપયોગ કર્યો. સૌ પ્રથમ એમને મુખ્ય ક્વોન્ટમ અંક n નક્કી કર્યો. મુખ્ય ક્વોન્ટમ અંક અને મુખ્ય ક્વોન્ટમ અંક એ કક્ષાનું સૂચન કરે છે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોનનો માર્ગ, ઇલેક્ટ્રોનના ભ્રમણનો માર્ગ અને ઇલેક્ટ્રોનના ભ્રમણનો માર્ગ એને જ આપણે કક્ષા કહીશું. આ ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે. ગતિશીલ પદાર્થની ગતિ બે પ્રકારે. પદાર્થ બે પ્રકારે વેગ કરે. એક રેખીય વેગ અને બીજો વર્તુળાકાર વેગ. એક રેખીય માર્ગમાં ભ્રમણ ગતિ કરે, બીજું વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે, યાની કે ભ્રમણ કરે. પદાર્થ સૂર્ય દિશામાં જો ગતિ કરે, આ પદાર્થ છે, સૂર્ય દિશામાં ગતિ કરે તો એની સાથે વેગમાન સંકળાયેલું છે. અને વેગમાન એટલે દર ગુણ્યા વેગ એટલે m ગુણાકારમાં v, જેને આપણે mv તરીકે પણ ઓળખીએ મિત્રો. પરંતુ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે ત્યારે પ્રત્યેક ક્ષણે એની દિશા બદલાય છે, પરિણામે એનો ખૂણો પણ બદલાય છે. એટલે એ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે ત્યારે તેની સાથે કોણીય વેગમાન સંકળાયેલું છે. એની સાથે કોણીય વેગમાન સંકળાયેલું છે. અને કોણીય વેગમાન એ mvr જેટલું હોય છે. એને કહીશું mvr. એ અંતર ઉપર આધાર રાખે છે. જેમ r વધે તેમ કોણીય વેગમાન વધે. એટલે કે આ પહેલી કક્ષા કરતા બીજી કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધુ છે, માટે તેનું કોણીય વેગમાન પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન કરતા બીજી કક્ષાના ઇલેક્ટ્રોન કરતા વધુ હશે. એટલે કહી શકાય mvr એટલે બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, mvr1 એટલે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. આના કરતા આનું મૂલ્ય વધતું જાય. આમ ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગ સાથે કોણીય વેગમાન સંકળાયેલું છે. અને કોણીય વેગમાન સંકળાયેલું હોવાથી તેની સાથે કોણીય વેગમાન ક્વોન્ટમ અંકની જરૂર પડે. પહેલા તો ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ નક્કી કર્યો, કક્ષા નક્કી કરી. પરંતુ વિવિધ કક્ષાઓ આવેલી છે અને વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતો હોવાથી તેની સાથે કોણીય વેગમાન સંકળાયેલું છે. અને કોણીય વેગમાન સંકળાયેલું હોવાથી એની સાથે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક પણ સંકળાયેલો છે, જેને ગૌણ ક્વોન્ટમ અંક ઉપર આધાર છે. ગૌણ ક્વોન્ટમ અંક પણ કહેવામાં આવે, એઝિમ્યુથલ ક્વોન્ટમ અંક પણ કહેવામાં આવે, અને એની સંજ્ઞા L છે. પરંતુ કોણીય વેગમાનનો આધાર, કારણ કે દર તો અચળ છે, એનો આધાર વેગ અને ત્રિજ્યા ઉપર રહેલો છે. પરંતુ અહીંયા ત્રિજ્યા ઉપર આધાર રાખે છે. જેમ ત્રિજ્યા વધે, આ r1 ત્રિજ્યા કહીશું, બીજી કક્ષા માટે આપણે r2 કહીશું. r1 કરતા r2 નું મૂલ્ય વધુ છે. તેથી પહેલી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એનું કોણીય વેગમાન ઓછું હશે. જ્યારે બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ત્યારે તેનું કોણીય વેગમાન વધુ છે. n બરાબર 1 એટલે પહેલી કક્ષા, n બરાબર 2 એટલે બીજી કક્ષા. n બરાબર 1 એટલે આપણે k કક્ષા પણ કહીએ છીએ અને આને l કક્ષા પણ કહીએ છીએ. આમ k કક્ષાના ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન કરતા
એલ કક્ષાના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન વધુ હશે, તેથી ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે બીજા ક્વોન્ટમ અંકની જરૂર પડી, જેને વૈજ્ઞાનિકે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક તરીકે ઓળખવામાં આવે છે. આમ ઇલેક્ટ્રોનનું વર્તુળાકાર માર્ગની સાથે કોણીય વેગમાન સંકળાયેલું હોવાથી કોણીય વેગમાન ક્વોન્ટમ અંક અસ્તિત્વમાં આવ્યું, જે કોની પર આધાર રાખે છે? મુખ્ય ક્વોન્ટમ અંક, યાની કે તે કક્ષા ઉપર આધાર રાખે. તેથી મુખ્ય ક્વોન્ટમ અંક ઉપર આધારિત કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનું મૂલ્ય એ 0 થી શરૂ કરીને n-1 છે. અણુ ક્વોન્ટમ મિકેનિક્સનું ગણિત થોડું ધ્યાનમાં રાખજો. જે તમે ધોરણ 10 માં શ્રેણી શીખી ગયા છો, તો શ્રેણી પ્રમાણે અને ગણતરી આપણે કરવી પડશે. તે કક્ષકોનો આકાર નક્કી કરે છે, કોણીય વેગમાનનું મૂલ્ય સૂચવે છે. મેં એમને કીધું કોણીય વેગમાન વધુ તો દૂર ઇલેક્ટ્રોન આવેલો છે, કોણીય વેગમાન ઓછું તો કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. તો આમ જો તમે n બરાબર 1 લો, n બરાબર 1, મેં તમને ગઈકાલે પણ કીધું છે કે n બરાબર 0 શક્ય જ નથી, કારણ કે n એ હંમેશા પૂર્ણાંક સંખ્યા બતાવે છે. 0 સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા એટલે જ મુખ્ય ક્વોન્ટમ અંક, એટલે જ કક્ષાનો નંબર 1, 2, 3 વગેરે હોઈ શકે. હવે તમે n બરાબર 1 લો તો પછી L નું મૂલ્ય 0 થી શરૂ થઈ n-1 બને છે. બરાબર, જરા શ્રેણી છે યાદ રાખજો. એટલે તમે આમાં n બરાબર 1 મૂકતા, આમાં n બરાબર 1 મૂકી દો, તેથી 1 - 1 is equal to 0. તેથી L બરાબર 0 બને, એટલે કે L ની પ્રથમ કિંમત પ્રાપ્ત થાય. અને L ની પ્રથમ કિંમત કઈ? તો કે 0 છે. n બરાબર 1 એટલે L ની પ્રથમ કિંમત 0. એ રીતે પણ નક્કી કરી શકાય. આ સૂત્રમાં પણ n ની કિંમત તમે મૂકો તો 1 - 1 થશે, એટલે 0 થશે. એટલે કહી શકાય કે n બરાબર 1 હોય ત્યારે હંમેશા L બરાબર 0 જ મળે. 0 મળે એટલે કહી શકાય કે એની સાથે કોઈ કોણીય વેગમાન સંકળાયેલું નથી, બધી દિશામાં છે. અને તમામ દિશા હોય તો યાદ રાખો મિત્રો કે હંમેશા S કક્ષક જ મળે, હંમેશા S કક્ષક જ મળે. આમ S કક્ષકનો આકાર મેં ગઈકાલે પણ તમને કીધો છે. S કક્ષકનો આકાર કેવો છે? તો કે ગોળાકાર. આમ આ જે છે એ S કક્ષક છે. આ S કક્ષક છે. ઓકે, તો n બરાબર 1 હોય તો પછી L બરાબર 0 જ બને. હવે તમે n બરાબર 2 લો, n બરાબર 2 લો તો પછી L નું મૂલ્ય 0 થી શરૂ કરીને n-1 બને છે. n-1 બને. આમાં તમે n બરાબર 2 મૂકો. n બરાબર 2 મૂકતા L ની કિંમત 2 - 1 બરાબર 1 બનશે. આમ n બરાબર 2 મૂકો તો L ના કેટલા મૂલ્ય શરૂ થાય? તો L ના મૂલ્ય થશે 0 થી શરૂ થઈને n-1, એટલે 0 પણ બને અને 1 પણ બને. આનું ગણિત બરાબર સમજો, સિમ્પલ છે. L નું મૂલ્ય 0 થી n-1 છે. n બરાબર 1 એટલે L નું એક જ મૂલ્ય મળે, 0. શરૂઆતનું જ મૂલ્ય 0, જે આપણે આ સૂત્રની મદદથી પણ સાબિત કરી શકીએ 0 છે. હવે n બરાબર 2 લો તો L નું મૂલ્ય 0 થી n-1, એટલે 0 તો ખરું. પાછું n બરાબર તમે 2 મૂકી દો, એટલે 2 - 1 એટલે 1. એટલે L ના કેટલા મૂલ્યો પ્રાપ્ત થાય? તો L ના 2 મૂલ્યો પ્રાપ્ત થાય.
પ્રારંભિક મૂલ્ય 0 અને બીજું મૂલ્ય 1, તો n બરાબર 2 હોય ત્યારે l બરાબર 0 પણ મળે, l બરાબર 1 પણ મળે. જો l બરાબર 0 હોય તો મેં તમને કીધું કે h કક્ષક મળે, તો પછી h કક્ષક મળે. અને h કક્ષક એટલે કોણીય વેગમાન નથી, કોઈ ચોક્કસ દિશા જ નથી, બધી જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, એને આપણે ગોળાકાર સંભાવના કહીએ છીએ. અને એને આપણે ગોળાકાર સંભાવના એટલે કે આપણે એને h કક્ષક તરીકે ઓળખીશું. હવે તમે l બરાબર 1 પણ આવે છે, l બરાબર 1 આવે છે, એટલે l બરાબર 1 એટલે એક જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવે, એક જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવે. મેં ગઈકાલે પણ સમજાવ્યું હતું કે દિશાના સંદર્ભમાં 3 જ દિશા આપણે વિચારવામાં આવે છે, એક x દિશા, એક y દિશા અને પાટિયાના સમતલને રહેલી z દિશા. આમ 3 દિશામાં કોઈ એક દિશામાં જો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય, હવે આપણે તૂટક લાઈનથી ન બતાવતા સળંગ લાઈનથી બતાવી શકીએ છીએ, તો પછી આપણને p કક્ષક પ્રાપ્ત થાય, p કક્ષક આપણને પ્રાપ્ત થાય. આમ l બરાબર 0 હોય તો પછી h કક્ષક પ્રાપ્ત થાય, l બરાબર 1 હોય એક જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે છે. એક જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે મેં ગઈકાલે કીધું હતું કઈ કક્ષક આવશે, તો મિત્રો p કક્ષક આવશે. હવે તમે n બરાબર 3 લો મિત્રો, n બરાબર 3 બરાબર ધ્યાનમાં રાખજો. હવે n બરાબર 3 લો તો l ના મૂલ્યો 0 થી n - 1 છે, 0 થી n - 1. તો પછી n બરાબર 3, તો પછી l ના 3 મૂલ્યો હોવા જોઈએ. n બરાબર 1 તો l નું એક જ મૂલ્ય કયું, તો કે 0, h કક્ષક પ્રાપ્ત થયું. l બરાબર 2 તો l ના કેટલા મૂલ્યો પ્રાપ્ત થાય, તો l ના 2 મૂલ્યો પ્રાપ્ત થાય, એક 0 અને બીજું 1. અહીંયા n બરાબર 3 તો l ના કેટલા મૂલ્યો પ્રાપ્ત થશે, તો મિત્રો l ના 3 મૂલ્યો આપણને પ્રાપ્ત થશે. પણ કયા 3 મૂલ્યો સમજાવવા પ્રયત્ન કરીશું. અહીંયા આ સૂત્રમાં n બરાબર 3 મૂકો, તો n બરાબર 3 મૂકો તો 3 - 1 બરાબર 2. આમ l નું મૂલ્ય 0 થી શરૂ કરીને 2 સુધી, એટલે કે l નું મૂલ્ય 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે. આ n ના જેટલી કિંમત હશે, જેટલું મૂલ્ય હશે, તેટલી જ મૂલ્ય, તેટલી કિંમતો ધરાવતી l નું મૂલ્ય પ્રાપ્ત થશે. હવે આપણે શીખી ગયા મિત્રો, l બરાબર 0 અને l બરાબર 0 હોય ત્યારે આપણને h કક્ષક જ પ્રાપ્ત થાય, આપણને h કક્ષક પ્રાપ્ત થશે. જો l બરાબર તમે 1 લો તો પછી મિત્રો કઈ કક્ષક પ્રાપ્ત થશે, તો p કક્ષક પ્રાપ્ત થશે. તો મિત્રો p કક્ષક પ્રાપ્ત થશે. હવે l બરાબર 2 લઈએ, l બરાબર 0 તો h કક્ષક, l બરાબર 1 તો પછી p કક્ષક. p કક્ષક તો આકાર ડંબેલ છે, h કક્ષકનો આકાર ગોળાકાર છે. હવે l બરાબર 2 એનો અર્થ શું થયો, કોણીય વેગમાન કેટલી દિશામાં, તો કે 2 દિશામાં. આમ 2 દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે. અહીંયા x દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અને y દિશામાં પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. અહીંયા થઈ ડબલ ડમ્બેલ એટલે l બરાબર 2 હોય ત્યારે d કક્ષક પ્રાપ્ત થાય. મિત્રો બરાબર સમજી લો. તો પછી l બરાબર 0 હોય તો s, l બરાબર 1 હોય ત્યારે p, પણ l બરાબર 2 હોય ત્યારે મિત્રો આપણને d કક્ષક જ પ્રાપ્ત થાય છે. આમ એ પોતે કક્ષકોનો આકાર નક્કી કરે છે. આમ
L બરાબર 0 હોય તો ગોળાકાર S કક્ષક, L બરાબર 1 હોય તો ડંબેલસાકાર P કક્ષક, અને L બરાબર 2 હોય તો કહી શકાય ડબલ ડંબેલસાકાર એટલે થશે D કક્ષક. હવે તમને બીજી રીતે પણ પૂછી શકે MCQ ની નીટની પરિભાષામાં, બરાબર સમજો કે n બરાબર 4 હોય તો L ના મૂલ્યો કેટલા મળે, L ની કિંમતો કેટલી મળે. વિવિધ પરિભાષામાં તો L ના મૂલ્યો કેટલા મળશે, 4 મૂલ્યો. તો પછી કયા મૂલ્યો? તો મિત્રો 0 થી શરૂ કરીને n-1 સુધી આ એક શ્રેણી સૂત્ર છે. 0 થી શરૂ કરીને n-1 સુધી. તો પછી આમાં n બરાબર કેટલા મૂકશો, તો કે 4 મૂકી દો. આમાં n બરાબર 4 મૂકો તો 4 ઓછા 1 એટલે 3. એટલે કયા મૂલ્ય થયો? 0 થી શરૂ કરવાની, 0 પછી કયો આવે, 1 આવે, 0 પછી કયો આવે, 2, અને 1 પછી 2, અને 2 પછી 3. તો મિત્રો ધ્યાન આપો, n બરાબર 4 તો L ના કેટલા મૂલ્યો મળે? 4 મૂલ્યો. 4 મૂલ્યો મળે. 0 તો ખરો, 0 થી ક્યાં સુધી જવાનું? તો આ શ્રેણી સૂત્ર સુધી જવાનું. શ્રેણી સૂત્ર સુધી 0 થી શરૂ કરવાનું. એટલે 0, 1, 2, 3, 4 આમ 4. આ હોય ત્યારે S કક્ષક મળે, આ હોય ત્યારે P કક્ષક મળે, આ હોય ત્યારે D કક્ષક, અને 3 હોય ત્યારે આપણને ખબર છે કે F કક્ષક મળે. આમ L ના મૂલ્યો જે છે એ L ના મૂલ્યો એ કક્ષકોનો આકાર નક્કી કરે છે. ટૂંકમાં એ કક્ષકો નક્કી કરે છે. યાદ રાખો, આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે યાદ રાખવાનું જ છે કે L બરાબર 0 તો S કક્ષક, L બરાબર 1 તો પછી કહીશું તો કે P કક્ષક, L બરાબર 2 તો કહીશું D કક્ષક, અને L બરાબર 3 તો કહીશું F કક્ષક. S હોય ત્યારે L બરાબર 0 થાય, P હોય ત્યારે L બરાબર 1 જ થાય, D હોય ત્યારે L બરાબર 2 જ થાય, અને F હોય ત્યારે L બરાબર 3. સમજો મિત્રો. હવે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક જે કક્ષકોનો આકાર નક્કી કરે છે, અથવા તો કહીશું કે કક્ષકો નક્કી કરે, પણ એનું ગણિત થોડું વધારે અઘરું હતું, જે મેં તમને સમજણ પાડી કે જે શ્રેણી સૂત્ર મુજબ કામ કરે. એટલે આપણે શ્રેણી સૂત્ર મુજબ આપણે ધ્યાનમાં રાખવું પડે. આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આમ કોણીય વેગમાન ક્વોન્ટમ અંક તૈયાર કરવાનું છે. હવે ધ્યાન આપો. છતાં પણ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન ઉપર વીજભાર છે, અને વીજભારિત કણ ગતિશીલ હોય ત્યારે તેની સાથે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પુરવાર કર્યું કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિશીલ હોય ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. વીજભારિત કણ ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે, એ જ્યારે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે
ત્યારે તેની સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવે છે. આમ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવું હોય તો કક્ષા નક્કી કરવી પડે, કોણીય વેગમાન નક્કી કરવું પડે. આ ઉપરાંત એ ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું પડે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનનું મહત્તમ હશે ત્યાં જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હશે, ત્યાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે. તેથી આમ ઇલેક્ટ્રોન વીજભારિત હોવાથી, ગતિશીલ હોવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. માટે ચુંબકીય ક્વોન્ટમ અંકની જરૂર પડી. માટે ચુંબકીય ક્વોન્ટમ અંકની જરૂર પડી. જેને એમ. તેથી આપણે હવે ચુંબકીય ક્વોન્ટમ અંકનો આપણે અભ્યાસ કરીશું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચુંબકીય ક્વોન્ટમ અંક કોની ઉપર આધાર રાખે? તો કોણીય વેગમાન ઉપર આધાર રાખે. મિત્રો, એકલી કક્ષાથી ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી ન થાય, કોણીય વેગમાનથી પણ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી ન થાય. ઇલેક્ટ્રોન સતત ગતિશીલ છે અને મેક્સ સૂચવ્યું, વૈજ્ઞાનિકોએ સૂચવ્યું કે ઇલેક્ટ્રોન ઉપર વીજભાર છે અને વીજભાર હોવાથી, એ ગતિશીલ હોવાથી તેની સાથે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને તેથી ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું પડે, ઇલેક્ટ્રોન સાથે ચુંબકીય મૂલ્ય નક્કી કરવું પડે. તેથી ચુંબકીય ક્વોન્ટમ અંકની જરૂર પડી. તેથી ચુંબકીય ક્વોન્ટમ અંક પણ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરશે. કોણીય વેગમાન ઉપર આધાર રાખે. આમ એનું મૂલ્ય જે છે એ આની ઉપર આધાર રાખે. એનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે? મુખ્ય ક્વોન્ટમ અંક ઉપર. અને ચુંબકીય ક્વોન્ટમ અંકનું મૂલ્ય કોની ઉપર આધાર રાખે? તો કે આનું મૂલ્ય તો કે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક ઉપર આધાર રાખે. હવે ધ્યાન આપો. તો પછી એમનું મૂલ્ય કયું? 2l+1. આટલા મૂલ્યો છે, પણ કયા મૂલ્યો? તો +l થી શરૂ કરીને 0 થી શરૂ કરીને -l સુધી. બરાબર ધ્યાન આપજો. એના મૂલ્યો કેટલા? તો આટલા. પણ કયા મૂલ્ય? તો કે આ. જે શું સૂચવે છે? કક્ષકોના પ્રકાર સૂચવે છે. આ શું નક્કી કરતું હતું? કક્ષકોનો આકાર નક્કી કરતો. જ્યારે એ કક્ષકોના પ્રકાર નક્કી કરે છે. મિત્રો બરાબર ધ્યાન આપજો, અઘરું પડશે તમને, કારણ કે અનુગણિત એ આપણી બીજા બીજગણિત કરતા થોડું ભિન્ન છે, એટલા માટે. હવે તમે l બરાબર 0 મૂકો. l બરાબર 0, તો એમનું મૂલ્ય કેટલું છે? કે 2l+1 છે. કયું મૂલ્ય? તો કે +l થી શરૂ કરીને 0 થી -l. l બરાબર તમે 0 મૂકો. તેથી એમનું એક જ મૂલ્ય પ્રાપ્ત થશે, 1, ઓન્લી 1. પણ કયું મૂલ્ય? તો પછી અહીંયા l ની જગ્યાએ 0 મૂકો. 0 તો આવે જ 0, તો એક જ મૂલ્ય પ્રાપ્ત થશે અને એ મૂલ્ય થશે 0. એ શૂન્ય મૂલ્ય થશે. એનો અર્થ એમ થયો કે પ્રકાર નથી. પણ મિત્રો, l બરાબર 0 હતી ત્યારે કઈ કક્ષક હતી? તો કે h કક્ષક. માટે કહી શકાય કે h કક્ષકને પ્રકાર નથી. હવે બરાબર ધ્યાન આપો. તમે l બરાબર 1 મૂકો. તો 2l+1 અનુસાર m ની કિંમત કઈ થશે? 2. l ની કિંમત 1 + 1 એટલે કેટલી થશે? 3.
તો પછી એલ ના કેટલા મૂલ્યો, કયા મૂલ્યો? તો કે 3 મૂલ્યો. એલ બરાબર કઈ મૂકીશ? તો એલ બરાબર 1 મૂકી દઈશ, 0, અને એલ બરાબર કઈ મૂકીશ? -1. માટે 3 મૂલ્યો આવ્યા. એક 1 આવ્યું, એક 0 આવ્યું, એક -1 આવ્યું. ધન કિંમત આ બાજુ લેવામાં આવે છે અને ઋણ કિંમત આ બાજુ લેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. અને એલ બરાબર 1 હોય ત્યારે કઈ કક્ષક મળે? તો આપણને પી કક્ષક મળે. પી કક્ષક છે, પરંતુ એના કેટલા પ્રકાર છે? તેના 3 પ્રકાર છે. એટલે પી કક્ષકને 3 પ્રકાર છે. 3 પ્રકાર, 3 દિશા સાથે સંકળાયેલી છે. એટલે px, py, pz. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. તો આમ આપણને ચુંબકીય ક્વોન્ટમ અંક એ શું નક્કી કરે છે? કક્ષકોના પ્રકાર નક્કી કરે છે. એચ કક્ષકને કોઈ જ પ્રકાર નથી. કારણ પૂછે તો એલ બરાબર 0 માટે m બરાબર 1 મળે, એક જ મૂલ્ય મળે જે શૂન્ય મૂલ્ય હોય. તેથી એચ કક્ષકને કોઈ પ્રકાર નથી. પી કક્ષકના 3 પ્રકાર છે. કારણ આપો. તો પી કક્ષક ક્યારે બને? તો કે જ્યારે એલ બરાબર 1 હોય ત્યારે. એલ બરાબર 1 હોય ત્યારે એમની 3 કિંમતો પ્રાપ્ત થાય છે, જે અનુક્રમે 1, 0, -1 છે. તેથી પી ના આપણને 3 પ્રકાર મળે છે: px, py અને pz. આમ પી કક્ષકોના પ્રકાર આપણે નક્કી કરી શકીએ છીએ. હવે છેલ્લે બરાબર ધ્યાન આપો. L બરાબર 2 લઈએ અને L બરાબર 2 લઈએ એટલે ડી કક્ષક પ્રાપ્ત થાય. L બરાબર 2 એટલે ડી કક્ષક. તેનું મૂલ્ય કેટલું થાય? m બરાબર 2l + 1 માં l ની 2 કિંમત મૂકી દો એટલે થશે 5. તેથી કહી શકાય કે તેના 5 પ્રકાર છે. આમ ડી ના કેટલા પ્રકાર છે? 5. કયા કયા 5 છે? કયા મૂલ્યો છે એ પણ નક્કી કરી શકાય. કયા મૂલ્યો? તમામ મૂકો. n બરાબર તમે 2 મૂકો તો +2 થી શરૂ કરીને 0. પછી અહીંયા l ની કિંમત -2 એટલે +2 બને. +2 પછી